अब तू मेरी है। અને બીજા દિવસે ગઈ બધી દીકરીઓ છોકરીઓ ત્યાં સ્કૂલે, ત્યાં સોફિયા પણ આવી ગઈ હતી. સોફિયાને આ વસ્તુની કાંઈ ખબર હતી કે માયાએ લટકીને જીવ ત્યાગી દીધો છે. તો આવીને ડાયરેક્ટ પૂછ્યું કે છાયા માયા ક્યાં છે? તો કીધું તો એની મમ્મીએ ઈશારો કરી દીધો, કેમ કે એની મમ્મીને તો ખબર જ હતી. એની મમ્મી હરવકને ઈશારો કર્યો તો એટલી જ વારમાં છાયાની મમ્મીથી બોલાઈ ગઈ કે આ ઘટના બની છે. સોફિયા બહુ રડી ડરવા લાગી. પછી તો બહુ ભયાનક મંજર થઈ ગયો અને સોફિયા પિકનિકમાં સાથે જ હતી અને નેહા સાથે પણ આ ઘટના બની, પણ સોફિયાને કોઈ આ વસ્તુની તકલીફ પડી નથી, કેમ કે એને અગાઉ આવી ઘટના બની હતી એટલે એના ગમે ત્યાં મસ્જિદની અંદર જઈને કોઈ પીર બાબાએ તેમને એક તાવીજ કરી દીધું એટલે એની સાથે કોઈ આવી ઘટના બનતી નહોતી. હવે મિત્રો, જ્યારે માયાએ આ વસ્તુ બનાવ બન્યો લટકી ગઈ ત્યારે તેના પિતાજી દારૂની બોટલ માથા પર લઈ અને હસતા અને ડાન્સ કરતા. આ બહુ અજુગતી વાત કહેવાય, પણ પછી આ વસ્તુ જાણવા મળી.